તો ભરૂચ જિલ્લામાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે મીઠા ઉદ્યોગને મોટું નુકસાન થવા પામ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના દહેજ, જંબુસર, હાંસોટ, વાગરા સહિત ગંધારમાં અંદાજિત 100 જેટલા મીઠા ઉદ્યોગો આવેલા છે, જે મીઠાના ઉદ્યોગોને વાવાઝોડા અને કમોસમી વરસાદનો માર વેઠવાનો વારો આવ્યો છે। તો ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સુલતાન પટેલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ગયા વર્ષે 28 લાખ ટન મીઠું પાક્યું હતું, જે હાલમાં કમોસમી વરસાદને કારણે 8.5 થી 9 લાખ ટન મીઠું પકવી શક્યા છે। 8 થી 10 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ પડી ગયો, એટલે ખૂબ પાણી અમે અમારા સોલ્ટવર્ક્સોમાં ભેગું થઈ ગયું, એટલે અમારો બધો જે ક્રોપ હતો તે અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા, અને એ પાણીને અમારે નિકાલ કરવાનો, દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખીએ છીએ। હવે પછીનો જે સમય છે તે આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જો પૂરો થઈ જશે તો જૂન મહિનાની 15 તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી અમારી પાસે હવે પછી કંઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી। ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના। એમાં મને અત્યારે 30% લોસ હતું ઉત્પાદનમાં, જે વરસાદના અગાઉ અમે 8.5 થી 9 લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં। ત્યાર પછીથી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે। તો જે ગયા વર્ષે 28 લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે 8.5 લાખ ટન મીઠું, જે અમારી પાસે 30% 35% જેવું છે, અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ। એટલે આ વર્ષે અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ કપરું સંજોગોની અંદર અમે મુકાયેલા છે ને હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સાલે। એટલે જો હવે નવા વર્ષે અમારે ઊભું થવું હોય તો સરકારશ્રીએ અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે। આપણે ગણીએ તો દહેજના અંદર 5 ફેક્ટરી આવેલી છે અને 2 ફેક્ટરી અંકલેશ્વર તાલુકામાં આવેલી છે ઇન્ડસ્ટ્રીયલ માલ માટે, અને એમને 32 લાખ ટન મીઠાની જરૂરિયાત રહે છે અત્યારે। એ સિવાય 2 અંકલેશ્વરમાં છે અને એક અતુલ ફેક્ટરી આપણે વલસાડ અતુલમાં છે। એમ કરીને 32 લાખ ટન મીઠું આ ફેક્ટરીઓ વાપરે છે। એની હમો અમે 28 લાખ ટન મીઠાની પેદાઈશ કરતા હતા ને 3 યુનિટ ખાવાના મીઠાના જે પેકેટને તૈયાર કરે છે એ 3 ફેક્ટરી ત્યાં આવેલી છે।